નમસ્કાર. આજે વાત કરવી છે સોમનાથની અને આજથી બરાબર 1000 વર્ષ પહેલા સોમનાથ પર પહેલો હુમલો થયો હતો અને એ વખતે સોમનાથ સોના ચાંદી સહિત અનેક અમૂલ્ય રત્નોથી જડિત હતું. એટલે જ વિદેશી આક્રમણખોરો તેની તરફ લલચાયા હતા અને વિધર્મી લૂંટારુઓએ તોતિંગ સેનાઓ લઈને હુમલો કર્યો. જોકે 17 હુમલાઓ થયા પછી પણ સોમનાથ અડીખમ છે, ત્યારે તેના માનમાં ઉજવણી તો ચોક્કસ બને છે. ઈસવીસન 1026માં સોમનાથ પર પહેલો હુમલો થયો, જેને આ વર્ષે 1000 વર્ષ પૂર્ણ થાય છે અને તેના સંદર્ભમાં સોમનાથમાં સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે. શા માટે આ પર્વ મહત્વનું છે તેના પર ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં. સોમનાથ સનાતનીઓની આસ્થાનું એક એવું કેન્દ્ર કે જેના પર અનેક વિધર્મી આક્રાંતાઓએ આક્રમણો કર્યા, પરંતુ આજે પણ આપણું સોમનાથ અડગ અને અડીખમ ઊભું છે. ઇતિહાસના પાનાઓ તપાસીએ તો ખ્યાલ આવે કે મધ્યકાલીન યુગમાં સોમનાથનું અસ્તિત્વ લગભગ 2000 વર્ષ પહેલાં પણ હોવાના પુરાવા મળે છે. ઈસવીસન 649ની સાલમાં વલ્લભી વંશના શાસક રાજા મૈત્રકે તે સમયના જીર્ણ થયેલા મંદિરનો જીર્ણોદ્ધાર કરીને તેના સ્થાને બીજું ભવ્ય મંદિર બનાવ્યું હતું. આ મંદિરની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાયેલી હતી. પરમાર વંશના શિલાલેખો મુજબ માળવાના રાજા ભોજ પરમારે પણ અહીંયા નિર્માણ કાર્ય કરાવ્યું હતું. કહેવાય છે કે તે સમયે મંદિર 13 માળ ઊંચું હતું. મંદિરના શિખર પર 14 સુવર્ણ કળશો વિરાજમાન હતા અને તેની ધજા એટલે ઊંચે ફરકતી હતી કે સમુદ્રમાં દૂર સુધી વહાણવટું કરતા નાવિકો તેને જોઈને જ દિશા નક્કી કરતા હતા. સોમનાથ મંદિરની સમૃદ્ધિ તે સમયે કલ્પનાતીત હતી. મંદિરના નિભાવ માટે રાજાઓએ 10,000 ગામડાઓની આવક અર્પણ કરી હતી. મંદિરના વિશાળ પ્રાર્થના ખંડમાં વિવિધ રત્નોથી મઢેલા 56 જેટલા સાગના સ્તંભો હતા. 200 મણ સોનાની સાંકળ સાથે લટકતો મહાકાય ઘંટ જ્યારે રણકતો ત્યારે તેની ગુંજ આખાય પ્રભાસ ક્ષેત્રમાં સંભળાતી હતી. સોમનાથની આ અખૂટ સંપત્તિ અને હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર હોવાના કારણે આ મંદિર પર વિદેશી આક્રાંતાઓની નજર પડી અને ઈસવીસન 725માં વલ્લભી સામ્રાજ્યના પતન બાદ સિંધના આરબ શાસક જુનાયદે પોતાની વિશાળ સેના સાથે સોમનાથ પર હુમલો કર્યો અને મંદિરને નુકસાન પહોંચાડ્યું. 1026માં મહમૂદ ગઝનવી, ઈસવીસન 1299માં ખિલજીના સેનાપતિ ઉલુઘ ખાન, ઈસવીસન 1395માં મુઝફ્ફર શાહ બીજો, ઈસવીસન 1414માં અહેમદ શાહ બાદશાહ, ઈસવીસન 1459માં મહેમૂદ બેગડા અને ઈસવીસન 1701માં ઔરંગઝેબે આક્રમણ કર્યું. કુલ 17 વાર લૂંટાયું છે સોમનાથનું મંદિર, પરંતુ જે તે સમયના રાજાઓએ ફરીથી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. 1947ના રોજ ભારતના લોખંડી પુરુષ અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથની મુલાકાતે આવ્યા. સમુદ્ર કિનારે ઊભા રહીને હાથમાં સમુદ્રનું જળ લઈને સરદાર પટેલે ઐતિહાસિક પ્રતિજ્ઞા લીધી કે આજે નવા વર્ષના પવિત્ર દિવસે હું સંકલ્પ લઉં છું કે સોમનાથનું મંદિર ફરીથી બંધાશે અને ભારતની ગવાયેલી પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત થશે. સરદાર સાહેબના સંકલ્પને કન્હૈયાલાલ મુનશી કે જેઓ સોમનાથ ટ્રસ્ટના સ્થાપક સભ્ય પણ હતા અને અન્ય નેતાઓનો સાથ મળ્યો. ગાંધીજીએ પણ આ કાર્યને આશીર્વાદ આપ્યા હતા, પરંતુ તેમણે સૂચન કર્યું હતું કે મંદિરનું નિર્માણ જનતાના ફાળાથી થવું જોઈએ, સરકારી તિજોરીમાંથી નહીં. પ્રજાએ દિલ ખોલીને દાન આપ્યું. 11 મે 1951નો એ દિવસ કે જ્યારે સવારે 9:46 ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે શાસ્ત્રોક્ત વિધિ સાથે નવનિર્મિત મંદિરમાં જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી.
સોમનાથ પર ઈસવીસન 1026માં પહેલો હુમલો થયો હતો, જેને આજે 1000 વર્ષ પૂર્ણ થયા છે અને આના જ માનમાં સોમનાથમાં સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યો છે. 8 જાન્યુઆરીએ શરૂ થયેલો સ્વાભિમાન પર્વ 10 જાન્યુઆરી સુધી ચાલશે અને તેમાં ભારતના વડાપ્રધાન પણ 10 અને 11 જાન્યુઆરીના રોજ સોમનાથમાં ઉપસ્થિત રહેવાના છે. 1026થી 2026 સંઘર્ષ, શૌર્યતા, વીરતા, સ્વાભિમાન અને અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષ સાથે સ્વાભિમાન પર્વનો આ સંદેશ નવી પેઢીમાં ભારતની શાશ્વત સનાતન સંસ્કૃતિની ગાથાને આત્મસાત કરવાની પ્રેરણા આપે છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. સ્વાભિમાની સોમનાથ, આપણે આ સાથે જ આપણે આ મુદ્દા પર ચર્ચા કરવાની છે ને આપણી સાથે જોડાઈ ગયા છે પીકે લહેરી, ટ્રસ્ટી, સોમનાથ ટ્રસ્ટથી જોડાઈ ગયા છે ને વિશાલ જોશી ઇતિહાસકાર છે, જુનાગઢથી જોડાઈ ગયા છે. પીકે લહેરીજી અને વિશાલભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે સૌ પ્રથમ તો પીકે લહેરીજીને હું પૂછવા માંગીશ કે સોમનાથ મંદિરની સ્થાપના અને તેની સાથે જોડાયેલો ઇતિહાસ શું છે? સોમનાથ મહાદેવનું મંદિર ખૂબ જ પ્રાચીન કાળથી જાણીતું છે. સ્કંદ પુરાણમાં જણાવ્યા પ્રમાણે જ્યારે ચંદ્રને તેના સસરા દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપ્યો હતો ત્યારે તેમણે ત્યાં આવીને 4000 વર્ષ તપસ્યા કરી હતી, જેના ફળ સ્વરૂપ તેનો શ્રાપ ઓછો થઈને ચંદ્રની વૃદ્ધિ અને ક્ષય થાય તેવું વરદાન એમને શંકરે આપેલું. ચંદ્રએ પોતાના મહાદેવની ત્યાં સ્થાપના કરી, તેથી તે સોમનાથ મહાદેવ કહેવાયા. અને સાથે સાથે આપણા દેશમાં જે 12 જ્યોતિર્લિંગ છે એમાં સૌથી પ્રથમ જ્યોતિર્લિંગનું માન શ્રી સોમનાથને મળે છે. સ્કંદ પુરાણે જણાવ્યા પ્રમાણે ત્યાર પછી રાક્ષસોના રાજા રાવણે મંદિર બંધાવ્યું, પછી ભગવાન શ્રી કૃષ્ણે મંદિર બંધાવ્યું અને એમ ઇતિહાસ ચાલતો રહ્યો. ઘણી વખત સમયના કારણે જીર્ણ થયેલ મંદિરનો પણ પુનરુદ્ધાર થયો અને 8મી સદીથી 11મી સદી સુધી સોમનાથનો સુવર્ણકાળ હતો, જે દરમિયાન આપણા દેશના અનેક રાજાઓ સોમનાથમાં આસ્થા રાખતા હતા અને એમના વૈભવમાં દાનથી વધારો કરતા હતા. ત્યારે અરબસ્તાન સાથે ઘોડાનો વેપાર પણ સોમનાથના કેન્દ્રથી દરિયાઈ માર્ગે અવર જવર દ્વારા થતો હતો. તેમાં પણ અનેક વેપારીની માનતાઓ પૂરી થતાં સોમનાથમાં તેઓ ભારે કિંમતી ભેટ સોગાદ ભેટ આપતા હતા. તો 8મી થી 11મી સદીમાં સોમનાથની જાહો જલાલી એટલી ફેલાય કે અગાઉ 16 વાર ભારતના વિવિધ સ્થળો ઉપર હુમલો કરીને અનેક સંપત્તિ લૂંટી જનાર ગજનીના મહમ્મદ નામના સુલતાને નક્કી કર્યું કે મારે સોમનાથ પર આક્રમણ કરવું છે. એ અંતર 1000 માઇલથી વધારે દૂર હોવાથી એને એની મુશ્કેલીનો ખ્યાલ હતો. એમણે તે સમયમાં અગાઉ કોઈએ એકત્ર ન કરી હોય તેવી 60,000 ઘોડા, 20,000 ઊંટ, હાથીઓ અને લગભગ 2 લાખના પાયદળ સાથે એ જમાનાનું સૌથી મોટું લશ્કર લઈને એમણે સોમનાથ પર ચડાઈ કરી. કમનસીબે ત્યારે પાટણના ભીમદેવ તેનાથી ડરી અને કચ્છ બાજુ નાસી ગયા. એ ઉપરાંત બીજા બધા રાજ્યોને પણ આ બાબતમાં એકત્ર થઈને આ મહમ્મદ ગઝનીના સાગર જેવા વિશાળ લશ્કરનો કેમ સામનો કરવો તેની સૂઝબૂઝ ન પડી અને પરિણામ સ્વરૂપે ઇતિહાસની એક ખૂબ જ દર્દનાક ઘટના બની.
વિશાલભાઈ, તમને પૂછવા માંગીશ કે સોમનાથ પર પહેલો હુમલો થયો તેને 1000 વર્ષ પૂરા થઈ રહ્યા છે, કેવી લાગણી થઈ રહી છે? સનાતન આસ્થાનું કેન્દ્ર એટલે સોમનાથ મહાદેવ ઋગ્વેદની અંદર, મહાભારતના શલ્ય પર્વમાં, અરણ્ય પર્વમાં અને સ્કંદ પુરાણના પ્રભાસ ખંડની અંદર આ તીર્થક્ષેત્રનું મહાત્મ્ય દર્શાવ્યું છે. તીર્થોમાં શ્રેષ્ઠ કીધું છે પ્રભાસ તીર્થક્ષેત્ર. એટલા માટે કે પ્રભાસ તીર્થક્ષેત્ર જેમ ગોમતી તીર્થક્ષેત્ર દ્વારિકા છે, તેવી રીતે પ્રભાસ તીર્થક્ષેત્ર સોમનાથ છે. ઉત્તરે ભાદર નદીથી લઈ દક્ષિણે આરબ સમુદ્ર અને પૂર્વે તુલસીશ્યામથી લઈ પશ્ચિમે માધવપુર સુધીનું આ ભવ્ય દિવ્ય તીર્થક્ષેત્ર, જેના પર 6 જાન્યુઆરી 1826 ના રોજ મોહમ્મદ ગઝની દ્વારા લૂંટ અને ધર્માંતરના ઈરાદાથી આક્રમણ કરવામાં આવે છે. 24 જાન્યુઆરી સુધી પ્રભાસ તીર્થક્ષેત્રને મુક્તો રહ્યો અને લૂંટીને ત્યારે લૂંટવા આવ્યો ત્યારે એની પાસે આશરે 1.5 લાખનું લશ્કર હતું. લૂંટીને ત્યારે 2 એપ્રિલ 1027 ગઝની પહોંચે છે. પણ ત્યાં સુધીમાં એમની પાસે માત્ર 5000 સૈનિકો બચ્યા છે. સોમનાથને લૂંટીને ધન લઈ જતો હતો. એ ધન સંદર્ભે પણ ત્યાં એના વિસ્તારમાં આંતર વિગ્રહ થઈ જાય. એટલે આ દિવ્ય સોમનાથ ભવ્ય ધન જે છે એ પ્રદેશ છે અને એ શાસકોને શાંતિ નથી આપતું. ત્યાં પણ અસ્વસ્થતા સર્જાય છે. આ ભવ્ય દિવ્ય સોમનાથ જેનો ઇતિહાસ છે એ સુવર્ણ અક્ષરે લખાયેલો છે, જેની ઉપર અનેક પડકારો થયા, પણ સામે પક્ષે એવા જ આપણા પરાક્રમી શાસકો, રાજવંશીઓ, મહાપુરુષોએ એવી જ લડત આપી. એમાં સોલંકી વંશના રાજવંશ, ચુડાસમા વંશ, રાજા વાદા રાજ્યો, રાજમાતા અહલ્યાબાઈ જી, અને જેની આજે આપણે 150 જન્મ થયા છે એવા સરદાર સાહેબને પણ આપણે વંદન કરવા પડે કે એને પુનઃ ભવ્ય સોમનાથનું નિર્માણ કર્યું. જી જી બિલકુલ. હવે હું લહેરી સાહેબને પ્રશ્ન પૂછીશ કે 1000 વર્ષમાં સોમનાથ મંદિર પર 17 થી વધારે આક્રમણો થયા છે, તો આક્રમણોનો ઇતિહાસ શું છે? આજે એ ઘટનાને આ વર્ષે 1000 વર્ષ થયા છે. હવે જ્યારે 1000 વર્ષ થયા છે ત્યારે એ 1000 વર્ષના ઇતિહાસ ઉપર આપણે નજર નાખીએ તો અલ્લાઉદ્દીન ખિલજી હોય, મોહમ્મદ બેગડો હોય કે ઔરંગઝેબ હોય, જૂનાગઢનો નવાબ હોય, એમ અનેક લોકોએ વારંવાર સોમનાથ મંદિરને વિધ્વંસ કરી, ભગ્ન કરી અને શિવ પૂજા બંધ કરાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા. પરંતુ સનાતની હિન્દુઓની અચળ આસ્થાને કારણે દર વખતે જે સોમનાથનું મંદિર તૂટ્યું તેના કરતાં વધારે ભવ્ય જાહો જલાલી સાથે દેવહુમા પક્ષી જેમ રાખમાંથી પુનર્જીવન પ્રાપ્ત કરે તેમ પુનર્જીવન પ્રાપ્ત કરી અને થતું રહ્યું છે. 1706માં ઔરંગઝેબના સેનાપતિએ જ્યારે સોમનાથનો ભંગ કર્યો ત્યારે એમણે ત્યાં મસ્જિદ બનાવવાની કોશિશ કરી, પરંતુ ગમે તે કારણે તે બન્યું નહીં અને વર્ષો સુધી આ સોમનાથનું પ્રાચીન મંદિર જર્જરિત અવસ્થામાં ઊભું રહ્યું, જેને નિહાળતા સ્વામી વિવેકાનંદ હોય કે કનૈયાલાલ મુનશી હોય તેમના દિલને ચોટ પહોંચી હતી. આવા ભગ્ન થયેલા સોમનાથ મંદિરની હયાતીમાં જ 1763માં માળવાના ઇન્દોરના મહારાણી માતોશ્રી અહલ્યાબાઈ હોલકરે એક સંકલ્પ કર્યો અને ઉજ્જૈન હોય કે કાશી વિશ્વનાથ હોય કે સોમનાથ હોય, અનેક શિવ મંદિરોનો અને અનેક કૃષ્ણ મંદિરોનો એમણે પુનરુદ્ધાર કરાવ્યો. એક માહિતી મુજબ એમણે 1200 જેટલા મંદિરનો પુનરુદ્ધાર કરાવ્યો. એમના કારભારીને મોકલીને એમણે જે મંદિર
1763માં નિર્માણ કર્યું છે એ આજે અડીખમ ઊભું છે, એની કાંકરી પણ નથી ખરી, અને આજે લોકોમાં એ જૂના સોમનાથ તરીકે જાણીતું છે, અને પૂજા અર્ચનાનો એ ક્રમ જાળવી રાખવામાં માતોશ્રી અહલ્યાબાઈએ કરેલું પ્રદાન ઘણું મોટું છે. આપણે આજે એમને નમન કરવા જોઈએ. આ ઉપરાંત આ કામ નવાબની જે જગ્યા હતી એમાં કરવાનું હતું. અહીંયા નવાબનું શાસન હતું, જેમણે તમામ પીપળા કાપેલા કે લોકોને પીપળાનું શ્રાદ્ધ કરવા માટે પ્રાચી જે ગાયકવાડ વિસ્તારનું હતું ત્યાં જવું પડતું હતું. એટલે આપણે જો જોઈએ તો એ જમાનામાં ગાયકવાડની શક્તિ હતી. 18મી સદીમાં મરાઠાઓનું સામ્રાજ્ય હતું, ત્યારે જૂનાગઢના નવાબ જોડે કલમબંધી કરીને આ જૂના સોમનાથના મંદિરને જીવંત રાખ્યું. તે એક ઐતિહાસિક હકીકત છે, અને નવાબ તે અંગે કશું ન કરી શકે એવી કલમબંધીમાં જોગવાઈ કરવામાં આવી હતી. બિલકુલ વિશાલભાઈ, હું તમને પ્રશ્ન પૂછીશ કે સોમનાથના ઇતિહાસ જોડાયેલો છે, તો એવો કોઈ પ્રસંગ છે જેને બહુ ઓછા લોકો જાણતા હોય? ખાસ કરીને સોમનાથના નવનિર્માણ માટે થઈને મારે સરદાર સાહેબની જે પુણ્ય જન્મત હતી એને આ તકે યાદ કરવી એટલા માટે થશે કે એ સમયે સ્થાનિક તંત્ર તંત્ર એટલું સહકાર એને નતું આપશું, અને જુનાગઢ 9 નવેમ્બરે મુક્ત અને 13 નવેમ્બરે સરદાર સાહેબ સોમનાથ આવે છે, અને ત્યાં પ્રતિજ્ઞા છે કે મારે આ જગ્યાએ ભવ્ય સોમનાથ એક ટ્રસ્ટ બનાવે છે, જેમાં એના પવિત્ર જામ સાહેબજી વિદેશીને જોડે છે, અને એમ કહે છે કે લોકભાવો એકત્રિત કરી અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિરનું નિર્માણ કરવું. એ પછીના એને 3 જન્મદિવસો ઉજવા પણ નહીં, અને સરદાર સાહેબ બહુ સ્પષ્ટ સૂચના આપી કે મારા જન્મદિવસ ઉપર જે કાંઈ ભેટ નોંધાવો આપવા માંગતા હોય સોમનાથ ટ્રસ્ટને આપો. અને જ્યારે જ્યારે અમદાવાદ આવવાનું થયું ત્યારે એને સ્થાનિક આગેવાનો સહકાર માંગ્યો. એમાં જુનાગઢના શ્રેષ્ઠી નાનજી કાલિદાસ મહેતાએ પણ ઉદાર હાથે દાન આપ્યું. એ ઉપરાંત જાન્યુઆરી 1950માં જુનાગઢની અંદર અધ્યાપકોનો એક સંઘની બેઠક મળે છે. એમાં પણ એ સૂચન કરે છે કે તમે સોમનાથ ટ્રસ્ટને ઉદાર હાથે દાન આપજો. અને જાન્યુઆરી 1949માં અહીંયા એકઠા થયેલા અધ્યાપકો પણ એમાં જોડાયા. આ રીતે સરદાર સાહેબે નાનાથી મોટા મદદ સોમનાથ ટ્રસ્ટ માટે થઈને મેળવી. જી, સરકારનો 1 પણ રૂપિયો લીધા વગર ટ્રસ્ટ દ્વારા લોકભંડની એને આ ભવ્ય દિવ્ય સોમનાથનું નિર્માણ કર્યું. એની નાની નાની વાતો સુધી આપણે પહોંચવાની છે. બિલકુલ વિશાલભાઈ, તમે જણાવ્યું એ રીતે. તો હવે લહેરી સાહેબ, હું તમને પૂછીશ કે આઝાદી બાદ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલે કેવી પરિસ્થિતિમાં સોમનાથનું પુનઃનિર્માણ કરાયેલું? હુકુમત થઈ, જુનાગઢ શરણે આવ્યું, અને તેનો વહીવટ ભારત સરકારે સંભાળ્યા બાદ આપણા નાયબ વડાપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર સાહેબ 12મી નવેમ્બરે લોકમત લેવા માટે ત્યાં આવ્યા. જુનાગઢની સભા પછી 13મી તારીખ જ્યારે વર્ષ 2004નું નવું વર્ષ હતું, ત્યારે એમણે ત્યાં આવીને જે ભગ્ન હાલત જોઈ અને કનૈયાલાલ મુનશી સાથે ચર્ચા કરી. એમણે સમુદ્ર જળની અંજલિ લઈ અને સંકલ્પ કર્યો કે અહીં અમે શ્રી સોમનાથ મહાદેવના મંદિરનું પુનર્નિર્માણ કરશું. એ કામ કરવામાં જ્યારે એમણે નિર્ણય લીધો ત્યારે પણ પંડિત નહેરુએ વિરોધ કર્યો, અને પ્રાણ પ્રતિષ્ઠામાં રાજેન્દ્ર પ્રસાદ હાજર ન રહે એવો આગ્રહ રાખ્યો. પરંતુ ગાંધીજીએ કહ્યું કે હિન્દુઓ પોતાના ફાળાથી મંદિર બનાવે તો તે વાજબી છે, અને સરદાર પટેલે તો ત્યાં સુધી કીધું કે આઝાદીનો અર્થ હિન્દુઓ માટે એ છે કે એમને એમની
આસ્થાના સ્થળોએ પૂજાનો અધિકાર પ્રાપ્ત થાય અને એ અધિકાર સરદાર સાહેબે આપણને અપાવ્યો. અને જે રીતે કનૈયાલાલ મુનશીએ કહ્યું છે તેમ જો સરદાર ન હોત તો આપણી આંખો આ પુનર્નિર્માણ થયેલા ભવ્ય સોમનાથ મંદિર જે કૈલાશ મહામેરુની ડિઝાઇન તરીકે પ્રભાશંકર ઓગળશંકર સોમપુરાએ બનાવ્યું છે તે આપણે નિહાળી ન શક્યા હોત. એ એક જૂનું પુરાતત્વનું રેલિક અવશેષ રૂપે હોત. તેને બદલે આવું સુંદર મંદિર નિર્માણ થયા બાદ 75 વર્ષ પૂરા થવાને કારણે આજે એ પણ એક જયંતિ ઉજવવાની છે. તો વિશાલભાઈ, સોમનાથ મંદિર અને તેની સાથે જોડાયેલા ઇતિહાસમાં જે આલેખન થયું છે તેનાથી તમે સંતુષ્ટ છો? ભારતીય દ્રષ્ટિકોણથી આ ઇતિહાસનું આલેખન આપણે એ વાત સ્વીકારવી પડે કે અનેક આક્રમણો થયા, પણ એ આક્રમણોનો આપણે જે હિંમતથી સામનો કર્યો છે એને જે મહત્વ આપવું જોઈએ અપાણું છે. આપણા રાજવીઓ, રાજપુરુષ, સોમનાથના પૂજારીઓ, બ્રાહ્મણ, યાના સ્થાનિક રાજવંશો બધા જ લોકોએ ખૂબ હિંમતપૂર્વક લડત આપી હતી. આ લડાઈમાં સાધુ સંતોએ પણ ખૂબ હિંમતપૂર્વક લડત આપી. શસ્ત્ર અને શાસ્ત્રો સાથે એ તૂટી ગયા. તો આ વસ્તુ જે છે એને પણ ભારતના ઇતિહાસમાં ભારતીય દ્રષ્ટિકોણથી જે છે એને ભૂલવાનો આપણે પ્રયાસ કરવો જોઈએ. હજુ સુધી સોમનાથ એ સનાતન હિન્દુ સંસ્કૃતિનું શ્રેષ્ઠતમ સુવર્ણ પાસું છે અને આપણા પૂર્વજોએ તેના માટે વિકતા દાખવી છે એ આપણે નવી પેઢી સુધી પહોંચાડવી. રાજમાતા અહલ્યાબાઈની હિંમત ત્યારે પણ ગુજરાતમાં સલ્તનતનું શાસન, જૂનાગઢમાં નવાબી શાસન, આમ છતાં પણ 1783માં એ ભવ્ય સોમનાથનું નિર્માણ કરે એ રાજમાતાને પણ વંદન કરવા માટે એની પુણ્ય અને એની હિંમતને દાદ દેવી પડે. સાથે સરદાર સાહેબ, જામ દિગ્વિજયસિંહ, કમા મુનશી, બેન ગાડગીલ, બુદ્ધિ મેનન, આ બધાનું પરોક્ષ કે પ્રત્યક્ષ યોગદાન છે. અને આ તકે સોમનાથ પણ વંદન કરવા આપણે એટલા માટે કે આ સોમનાથ ટ્રસ્ટે જે સુવર્ણમય સોમનાથ હતું એવું સુવર્ણમય સોમનાથ જે છે એ કહ્યું છે. આ સમયે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ ગુજરાતના પનોતા પુત્ર મોદી સાહેબને લાખ અભિનંદન આપીએ. એને આ પર્વની ઉજવણી કરવાનું પ્રોત્સાહન આપ્યું. બિલકુલ વિશાલભાઈ, તમને જ પૂછીશ કે પુસ્તકોની અંદર જે રીતે વિદેશી આક્રમણોને દર્શાવવામાં આવ્યા છે તેના માટે આપ શું કહેશો? જી, એ આક્રમણો જે છે એમાં આક્રમણખોરોના પરાક્રમને વધારે પ્રાધાન્ય આપ્યું એવું મને લાગે છે. સામે પક્ષે આપણે વીરતાથી લડ્યા હતા. આપણા શાસકો, આપણા સાધુ સંતો એમને ખરેખર હિંમત દાખવી હતી અને એ હિંમત અને વીરતા જે છે એને સાચા દ્રષ્ટિકોણથી આપણે ઇતિહાસના પૃષ્ઠો ઉપર ભંડારવા છે. એમાં ક્યાંક કચાશ રહી છે. ભારતીય દ્રષ્ટિકોણથી સોમનાથનો ઇતિહાસ છે તે લખાવો જોઈએ. આ તો હરિ અને હરની ભૂમિ છે. દેવાધિદેવ મહાદેવ અને જગતગુરુ ભગવાન કૃષ્ણની ભૂમિ છે. અને એટલે જ જુનાગઢના છેલ્લા દિવાન શાહનવાજ ભુટ્ટોએ જીણાને એવું કહેલું કે જુનાગઢ કોઈ પણ કાળે પાકિસ્તાનમાં રહેવું છે એટલા માટે કે જુનાગઢમાં સોમનાથ છે જે લાખો હિન્દુઓની શ્રદ્ધાનું કેન્દ્ર છે. એટલે દિવ્ય ભવ્ય સોમનાથ આજે આપણે પુનઃ એક અવસ્થામાં જોઈ રહ્યા છીએ. સોનેરી સોમનાથ છીએ, પરંતુ આપણા પૂર્વજોની વીરતાને પણ વંદન કરવા ઘટે. ઓકે, લહેરી સાહેબ, તો છેલ્લા કેટલા વર્ષોમાં સોમનાથ મંદિરમાં કઈ કઈ સુવિધાઓ વિકસાવાઈ છે અને હાલ જેની ઉજવણી કરાઈ રહી છે તે સ્વાભિમાન પર્વ શું છે? 2010માં અત્યારના આપણા પ્રધાનમંત્રી અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી
નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ ટ્રસ્ટમાં જોડાઈને એક વિશાળ કલ્પના આપી, જે હેઠળ અનેક અતિથિગૃહો, ભોજનાલયોનું નિર્માણ થયું. જે શિલ્પનું કામ મંદિરમાં નાણાંના અભાવે બાકી હતું એ પણ 3 કરોડ રૂપિયા જેટલી રકમ ખર્ચીને પૂરું કરવામાં આવ્યું. છેલ્લા 15 વર્ષમાં આપણે જોઈએ છીએ કે 2010માં જે મંદિરની આવક માત્ર 8 કરોડ રૂપિયા હતી એ આજે 120 કરોડ કરતાં વધારે થઈ છે. માત્ર 25 લાખ લોકોનો ફૂટફોલ હતો, યાત્રિકોની સંખ્યા હતી, તે આજે વધીને 1.25 કરોડ કરતાં વધારે થઈ છે. જે ગુજરાતમાંથી જ મુખ્ય માણસો આવતા હતા તેને બદલે આજે સમગ્ર દેશમાંથી જ નહીં પણ વિદેશના તમામ NRIના એજન્ડામાં સોમનાથ જઈને દર્શન કરવાનો મુદ્દો અગ્રસ્થાને રહેલો હોય છે. આવી રીતે જ્યારે આ વિકાસની દિશા મંદિરે પકડી છે ત્યારે માનનીય વડાપ્રધાને આ પર્વને સ્વાભિમાન પર્વ તરીકે ઉજવવા માટેનો નિર્ણય જાહેર કર્યો છે. આજે ત્યાં હરિઓમના પાઠથી માંડીને શૌર્ય યાત્રા, શૌર્ય સભા વગેરે કાર્યક્રમો કાલે અને પરમ દિવસે થશે અને ત્યારબાદ આખું વર્ષ વિવિધ ધાર્મિક, સામાજિક સેવાના કાર્યક્રમો આ નિમિત્તે ચાલતા રહેશે. હવે જ્યારે નવા મંદિરને 75 વર્ષ પૂરા થાય છે ત્યારે અનેક પ્રકલ્પો નવા લેવામાં આવશે. આના માટે અમારા અધ્યક્ષ અને ભારતના પ્રધાનમંત્રી લોકલાડીલા નરેન્દ્રભાઈએ જાણીતા આર્કિટેક્ટ શ્રી રાજીવ કટપાલિયાને 50 વર્ષને નજરમાં રાખીને માસ્ટર પ્લાન બનાવવા માટે અને ડેવલપમેન્ટ પ્લાન બનાવવા માટે સૂચના આપી છે, જે કાર્યવાહી ચાલી રહી છે અને સરકાર દ્વારા આજે ત્યાં જમીન સંપાદન કરીને કાશી વિશ્વનાથ અને આપણે ઉજ્જૈનમાં મહાકાળેશ્વરમાં જે રીતે કોરિડોર પદ્ધતિથી મંદિરનો વિકાસ કરી યાત્રિકોને સુવિધા આપવામાં આવી છે તેવી સગવડ કરવા માટે પણ નરેન્દ્રભાઈએ સૂચનાઓ આપી છે. આ સમય દરમિયાન એક દાતાને કારણે 130 કિલો સોના દ્વારા ગર્ભગૃહ, તેની બહારના થાંભલાઓ, શિખર પરનો કળશ વગેરે સુવર્ણ મંડિત થયા છે અને 1450 કરતાં વધારે જે કળશો ત્યાં પથ્થરના હતા તેની જગ્યાએ કોપરના ગોલ્ડ પ્લેટેડ એકદમ ઝળહળા થઈ રહ્યા છે. એવા આ બધા કળશો સાથે આજે સોમનાથ મંદિર ફરી એમની સુવર્ણ જે ક્રાંતિ હતી, એમનો જે સુવર્ણ દેખાવ હતો એ પરત મેળવી રહ્યું છે. પીકે લહેરીજી અને વિશાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.